નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય ઇતિહાસ, જેમનો પાઠ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, જેનું મિત્રો આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હતો, સર અમને સ્વાધ્યાયના પ્રશ્નોમાં ખ્યાલ નથી આવતો કે સર કોઈ પણ સવાલ છે એનો કેટલો જવાબ લખો। તો એને ધ્યાનમાં રાખીને આપણે આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ। તો ચાલો મિત્રો આપણે એક પછી એક પ્રશ્નની શરૂઆત કરીએ। તો પ્રથમ પ્રશ્નની સૂચના આપેલી છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો। પ્રશ્ન 1, ઇતિહાસ લેખન એટલે શું તે જાણવાના સાધનો જણાવો। તો જવાબ જોઈએ એ પહેલા ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો તમારે હજી આ પાઠ સમજવાનો બાકી હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને સમજી શકો છો। ત્યાં આપણે આખો પાઠ સમજાયેલા છીએ, તો પછી તમે આ સ્વાધ્યાય સોલ્યુશન જોશો તો સરળતાથી તમને ખ્યાલ આવી જશે। તો જોઈએ જવાબ કે ભાઈ ઇતિહાસ લેખન અને તેને જાણવાના સાધનોની વિગતો નીચે મુજબ છે। તો મુદ્દાવાઇઝ આપણે જવાબ લખીશું, જેથી કરીને આપણે બોર્ડની પરીક્ષામાં પણ સારી રીતે આપણે જવાબ છે આપણે લખી શકીએ અને આપણે સારા ગુણ મેળવી શકીએ। તો ભારત એક ઉપખંડ જેટલો વિશાળ હોવાથી વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે। આ પ્રદેશ ભિન્નતા, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સભર બની રહે છે। તેમ છતાં મોટે ભાગે તો તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો જ ભાગ છે। અનેક પ્રજાતિ અને સંસ્કૃતિનો સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે। મોટાભાગના લોકો હમણાં સુધી એમ માનતા હતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ, યુદ્ધો અને રાજા મહારાજાઓના જ વિવરણ આપેલા હોય છે, પરંતુ હકીકતમાં તેમ નથી। ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે। એટલું જ નહીં, તે ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવીને તેનો સમાજ પર પડેલો પ્રભાવ પણ સ્પષ્ટ કરે છે। ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે। તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે। ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસીને તેની સત્યતાનું આલેખન કરે છે। હકીકતમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી। ભારતના સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે। ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચ્યા છે। પહેલું છે અલેખિત સાધનો। તો તમને આવો પણ સવાલ ખાલી 2 ગુણમાં પૂછાય કે ભાઈ ઇતિહાસ જાણવાના સાધનો મુખ્યત્વે કેટલા છે અને કયા કયા? તો 2 છે। પહેલું કયું છે? તો કે અલેખિત સાધનો। તો કે ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે। પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવણશાસ્ત્રીઓ, સાધનો વગેરે અલેખિત સાધનો કહેવામાં આવે છે। જ્યારે બીજું કયું છે? તો કે લેખિત સાધન સામગ્રી। તો કે લેખિત સાધન સામગ્રીના છે 4 પ્રકારો પડે છે। પહેલું ધાર્મિક સાહિત્ય, ધર્માંતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો અને વિદેશી પ્રવાસીઓના પ્રવાસ નોંધો। તો આટલો છે જવાબ આપણો આગળના સવાલમાં આવશે। તો મિત્રો, ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અમે સાથે નથી લખી શકતા, તો વિડીયો તમે પોઝ કરીને લખી શકો। અને ખાસ આપણી ચેનલમાં મિત્રો ધોરણ 3 થી 12 સુધીના તમામ વિષયના વિડીયો અને તમામ ચેપ્ટરના વિડીયો ઓલરેડી મુકાયેલા છે। તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પ્લેલિસ્ટમાં જશો તો તમને ત્યાંથી તમને શું મળશે? તો કે ધોરણ 3 થી 12 સુધીના વિડીયો છે એ બધા જ વિષયના મળી જશે। સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે। હા, એપ્લિકેશનનું નામ છે મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન, જે આપણી ચેનલનું નામ છે એ જ એપ્લિકેશનનું નામ છે। તો એને તમારે છે એ શું કરી લેવાની છે? તો કે ઇન્સ્ટોલ કરી લેવાની છે। એમાં ઇન્સ્ટોલ કરશો એટલે ત્યાંથી તમને જે પણ કાંઈ ધોરણ 11નું મટીરિયલ હશે, જો કે ધોરણ 3 થી 12 સુધીનું તમામ મટીરિયલ છે, તો તમારે ધોરણ 11 આર્ટ્સનું મટીરિયલ જોતું હોય તો એ પણ ત્યાંથી મળશે। આ સિવાય પરીક્ષા સમયે પેપરો, એના સોલ્યુશન, પીડીએફઓ બધું જ ત્યાંથી તમને મળી
જશે તો તમે મેળવી શકો છો અને ખાસ તમારા ગ્રુપમાં પણ શેર કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ. ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આપો. તો જોઈએ એમની જવાબ. તો કે ઇતિહાસ લેખન અંગેની અલેખિત સાધનોની માહિતી નીચે મુજબ છે. તો જોઈએ જવાબ. તો કે ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજર, નૃવંશશાસ્ત્રીય સાધનો વગેરે અલેખિત સાધનો કહેવામાં આવે છે. આ પ્રકારના સાધનોમાં કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ દટાયેલા શહેરો, ગામડાઓ અને ઉપર જણાવેલ અલેખિત સાધનોમાંથી ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. ભારતના ઇતિહાસનો બહુ મોટો ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર થયો છે. પ્રાચીન ભારતમાં આવા ભૌતિક અવશેષો અભ્યાસ પુરાતત્વીય શાસ્ત્રીની મદદથી થાય છે. પુરાતત્વીય શાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢે, તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ કરે છે. અહીંથી મળેલ અવશેષોના આધારે તેઓ આ સ્થળોના સમય તથા અને વિતાયેલા યુગમાં મનુષ્યના જીવન અંગેની ધારણાઓ કરીને વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. ભારતમાં આ પ્રમાણે પુરાતત્વીય શાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો શોધી કાઢવામાં આવી છે. 14 લાખ વર્ષ પહેલા માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના એક મોટા ગાળાનો ઇતિહાસ પણ આલેખે છે. જેમ કે પુરાપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્રપાષાણ યુગ, તામ્રકાશ્ય યુગ અને લોહ યુગ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે, ઇતિહાસકારોના સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો. મિત્રો ખાસ આપણી ચેનલમાં માત્ર ઇતિહાસ વિષય નહીં, આ સિવાય તો કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, ગુજરાતી, પછી તો કે ભાઈ મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર જે મિત્રોનો હોય, તો આ બધા જ વિષય છે એનો આપણે સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરીશું. તો આ બધું જ તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્રીજો પ્રશ્ન છે, ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે તે સ્પષ્ટ કરો. તો જોઈએ એમનો જવાબ. તો કે ઇતિહાસકારો સમય નીચેની વિવિધ રીતે નક્કી કરે છે. તો જોઈએ જવાબ. તો કે ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમાં સૌથી મહત્વની પદ્ધતિ છે રેડિયો કાર્બન 14 એટલે કે C14 પદ્ધતિ. મિત્રો મોસ્ટ આઈએમપી આ પદ્ધતિ છે, તમને એક ગોળમાં પૂછી શકાય. કેમ કે 11માં ના પૂછાય તો તમને 12માં પણ આ પ્રશ્ન પૂછી શકાય. અને આપણે જ્યારે પાઠ ચલાવતા હતા ત્યારે પણ આને પ્રશ્નની ચર્ચા કરી હતી. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્વ છે. સજીવ મૃત્યુ થયા બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈપણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તર શાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલાક જૂના સમયના ધાતુઓ મળી આવ્યા હશે તે નક્કી થઈ શકે છે. આમ ઉપરોક્ત વિવિધ રીતે સમયગાળો છે એ ઇતિહાસનો સમયગાળો આપણે નક્કી કરી શકીએ છીએ. ચોથો પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવો. તો જોઈએ જવાબ કે ભારતીય ઇતિહાસની લેખનની પરંપરા નીચે મુજબ જોવા મળે છે. પહેલું છે, પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભાઈ ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી. હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ પશ્ચિમી પદ્ધતિ કરતાં અલગ હતી. ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. તેમાં શાસકો અને રાજવંશોની યાદી પણ પ્રાપ્ત થાય છે. તેમની સિદ્ધિઓ અને તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશે પણ ચર્ચા જોવા મળે છે. ઇતિહાસની 12મી સદીમાં કલ્હણે રાજતરંગીણી, જો મિત્રો આ પણ આપણો એક ગુણનો સવાલ છે, મોસ્ટ આઈએમપી તમને એમ પ્રશ્ન પૂછાય રાજતરંગીણી છે એ રચના કોણે કરી છે, તો કે કલ્હણે નામના કાશ્મીરનો ઇતિહાસ લખ્યો છે, જે પ્રાચીન ભારતનો ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી છે એ આપે છે.
જોકે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી, એ પણ એક હકીકત કહી શકાય. 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાનો શરૂઆત કરી હતી. તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે ભારતનો પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરવામાં આવી હતી. આ પણ મિત્રો આપણો એક ગુણમાં પ્રશ્ન મોસ્ટ એમપી. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1784માં. કઈ સંસ્થા? તો કે રોયલ એશિયાન્ટિક સોસાયટી ઓફ બેંગોલ આની સ્થાપના કરી હતી. તેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. મનુસ્મૃતિ જેની રચના કોણે કરી હતી? તો કે મનુએ કરી હતી. અને ઐતિહાસિક પુરુષ તરીકે કોની ગણના થતી હતી? તો કે મનુની થતી હતી. તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સ મુલર ભારતના ઐતિહાસિક માહિતીનું છે નિરૂપણ કર્યું હતું. અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પ્રયત્ન છે એ કર્યો હતો. અંગ્રેજ વિદ્વાન જેમ પ્રિન્સેપે અશોકનો શિલાલેખની લિપિ ઉકેલી હતી. ક્યારે? તો કે 1837માં ઉકેલી હતી. જો કે વ્યવસ્થિત ઉકેલી નહોતી શક્યા, એટલા માટે વ્યવસ્થિત જો પૂછાય તો ભગવાનલાલ ઇન્દ્રજીત. તો ભગવાનલાલ ઇન્દ્રજીત જે આપણા ભારતીય હતા એમણે ઉકેલી હતી. પણ સૌ પ્રથમ છે એ ઉકેલવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? જેમ્સ પ્રિન્સેપે કર્યો હતો. કઈ સાલ? 1837માં. પછી વિન્સ્ટન આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાનું લખેલું છે, જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત છે એ ગ્રંથ છે એ હતો. જોકે આ ગ્રંથ બ્રિટિશ દ્રષ્ટિકોણથી લખાયેલો છે, જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવ્યું છે. કેમ? તો કે સ્વાભાવિક છે કે અંગ્રેજે લખેલો છે તો એમનો વધારે આધારભૂત જોવા મળે છે. અંગ્રેજોએ પોતાની દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી હતી. તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો. આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારો ડૉક્ટર આર.જી. ભાંડરકર અને બીજા કોણ હતા? તો કે વી.કે. રાજવડેનો સમાવેશ છે થાય છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનના મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઇતિહાસ પણ લખાણ વધવા લાગ્યું. એ.એલ. બાસમ ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા ના લેખક અને ડી.ડી. કોશામ્બી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી ના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણાય છે. પાંચમો પ્રશ્ન છે કે વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે, સમજાવો. તો જોઈએ જવાબ. તો કે વિદેશી મુસાફરોના વૃત્તાંતોમાં ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વનું માધ્યમ હતો, કારણ કે પ્રાચીન કાળથી જ ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનમાં સ્થાન પામે છે. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ છે આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા, તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા. આ બધાએ ભારત વિશે ઘણું લખાણ લખ્યું હતું. આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલી પ્રવાસ નોંધોને મેળવીને પણ ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરના રાજદૂત મેગેસ્થનીસ ભારતમાં આવીને રહ્યો હતો. તેણે ભારત વિશે ઇન્ડિકા નામના મહત્વનો પૂર્ણ ગ્રંથ છે એ રચ્યો હતો. જોકે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, પરંતુ તેના પછીના અનેક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભને અવારનવાર ટાંક્યો છે જોવા મળે છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પણ પ્રાપ્ત થાય છે. ઈસવીસન પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમન લોકોએ ઘણા બધા વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે પણ માહિતી આપી છે.
તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ પણ આપ્યો છે. આવા ગ્રંથોમાં ટોલેમીનું છે એ નેચરલ જિયોગ્રાફી અને પ્લિનીના ગ્રંથનું મહત્વના ગ્રંથ છે એ જોવા મળે. આ સિવાય પેરિપ્લસ ઓફ ધી એરિશિયન સી ખૂબ જ મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થાય છે. તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો જોવા મળે છે. આ સિવાય તો કે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા અને આ પ્રવાસીઓમાં ફાહિયાન, યુએચ સાંગ અને ઇત્સિંગ છે એ મુખ્ય હતા. તેમણે ભારતના બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તીર્થ, સમ્રાટ હર્ષવર્ધન, નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આંખે દેખવું અને વિસ્તૃત ચિત્રણ છે એ કર્યું છે. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો. તો જોઈએ એમનો પ્રશ્ન 1, વેદો કેટલા છે અને કયા કયા? આઈએમપી સવાલ છે મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ આ પૂછાવા લાયક પ્રશ્ન છે. તો વેદો 4 છે, જેના નામ છે એ નીચે મુજબ છે. તો પહેલું ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જો મિત્રો તમને ક્રમની દ્રષ્ટિએ પૂછાય તો પણ આ સાચો ક્રમ આવશે. તો તમને આવો સવાલ પૂછાય સૌથી જૂનો વેદ કયો? તો કે ઋગ્વેદ. પછી કોનું રચના થઈ છે? તો કે યજુર્વેદ. પછી સામવેદ અને સૌથી છેલ્લે અથર્વવેદની રચના થઈ છે, જેની રચના કોણે કરી છે? અથર્વ ઋષિ અને અંગિરા ઋષિએ. બીજો પ્રશ્ન છે મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોની ચર્ચા કરો. તો મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો નીચે મુજબ છે. બૌદ્ધ ધર્મ સાહિત્યના ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. કયો? તો કે ત્રિપિટક, જેમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. કયા 3 પિટક છે? કદાચ આવો સવાલ વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય. બૌદ્ધ ધર્મનો ત્રિપિટકમાં કોનો સમાવેશ થતો નથી? તો આ 3નો સમાવેશ થશે, સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સુત પિટકમાં ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે વિનય પિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે, અને જ્યારે અભિધમ પિટકમાં બૌદ્ધનું તત્વજ્ઞાન જોવા મળે છે. જો આ 3 ગ્રંથ છે એમાં કોની કોની માહિતી છે પણ એને ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાઓનું જ્ઞાન પણ બહુ જ અગત્યનું જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન છે સંગમ સાહિત્ય વિશે માહિતી આપો. તો સંગમ સાહિત્ય વિશે નીચે મુજબની માહિતીઓ જોવા મળે છે. તો દક્ષિણ ભારતમાં ધર્માંતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણવામાં આવે છે. તેમની રચના છે એ તમિલ ભાષામાં થઈ છે. તેના રચયિતા અનેક કવિઓ હતા, જેમાં મદુરાઈમાં આવા 3 સંગમો સભાઓ થયા છે, જેમાં રચાયેલું સાહિત્ય એટલે કે સંગમ સાહિત્ય. આ સાહિત્યમાં રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિઓ રચવામાં આવી છે. લાંબી ટૂંકી કવિતાઓમાં સમાવેશ થાય છે. આ કવિતાઓમાં રાજદરબારોમાં ગાવામાં આવતી અને આ સાહિત્યમાં શિલાદી ગારમ અને મણિમેખલાઈ જેવી વિખ્યાત મહાકાવ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશનો સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવે છે. સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વ શાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું છે જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, સમજાવો. તો જોઈએ જવાબ. તો કે સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, કારણ કે સિક્કાઓ ઇતિહાસ જાણવા માટે બહુ જ અગત્યનું સાધન ગણાય છે. સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે. આ શાસ્ત્ર સિક્કાઓનો સમય, તેની લિપિ અને તેની ધાતુ વગેરે અધ્યયન કરીને ઇતિહાસ તારવી આપે છે. સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ છે એ જાણવા મળે છે. ભારતમાં સૌથી જૂના સિક્કાઓ પંચમાર્કના સિક્કાઓ છે. તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેના સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ગણાય છે. આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા. 5મો પ્રશ્ન છે ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવો. તો ભારતમાં મળી આવેલા સ્મારકોની વિગતો નીચે મુજબ છે. તો કે રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણ તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાઓનો વિકાસ છે જોવા મળે છે.
उत्तर भारत में नागर शैलीना मंदिर, दक्षिण भारत में द्रविड़ शैलीना मंदिरों और दखण में बेसर शैलीना मंदिरों प्राचीन कालनी वास्तुकला और मंदिर स्थापत्य शैलीना महत्वना दस्तावेजों जोवा मळे छे। आ सिवाय स्तूपो, चैत्यो, विहारी અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારોમાં સુધી છે એ જોવા મળે છે, જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર માટે સ્પષ્ટ કરે છે અને ઈસવીસન 9મી સદીમાં જોવા મળેલા બોરોબુંદરનું મંદિર છે તેનો મહાન પુરાવો જોવા મળે છે। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3। આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો। પહેલું છે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? તો મિત્રો અહીંયા જો C14 અહીં જવાબ આપી દીધો છે આપણો, જો C14 હમણાં જ જોઈ ગયા આગળ, તો કયો આવશે? ઓપ્શન ડી, C14। બીજો સવાલ છે બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કે હમણાં જ આપણે જોઈ ગયા ત્રિપિટક, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। ત્રીજો પ્રશ્ન છે રાજતરંગીણી ગ્રંથના રચયિતા કોણ છે? तो राजतरंगिणी ग्रंथना रचयिता है कौन? तो के कल्हण, तो के काश्मीरी कवि कल्हण। चौथो प्रश्न है संगम साहित्यनी रचना क्या थई हती? तो संगम साहित्यनी रचना क्या थी हती? तो के मुदुराई, तो ऑप्शन डी आपणो साचो जवाब थशे। पांचमो प्रश्न है भारत में कया सिक्का सौथी जूना होवानुं मनाय छे? तो हमणां जोई गया आपणे मित्रों पंचमार्कना सिक्काओ छे ईसवीसन पूर्वे 5મી સદીના, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। તો મિત્રો અહીંયા આપણે પાઠ 1નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરી। આવી જ રીતના મિત્રો તમે આપણી ચેનલમાં આપણે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તો આવા તમામ વિષયોનું છે આપણે સ્વાધ્યાય સોલ્યુશન, પાઠની સમજૂતી, આ સિવાય પેપરો, બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી રહે। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।